નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 5 સી નીટના પ્રશ્નો બરાબર છેલ્લે 22 સુધી આપણે ગણી ગયા. હવે 23મો જુઓ. રકમ જુઓ, એક બ્લોક 45 અંશના કોણવાળા લીસા ઢાળની ટોચ પરથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરતાં ટી સેકન્ડમાં તળિયે પહોંચે છે. એટલે આપણે હકીકત જે છે એ આકૃતિમાં દર્શાવીએ જો બરાબર. આ લીસી સપાટી છે, આ એક ઢાળ છે, ઢાળની સપાટી લીસી છે બરાબર. એટલે કે લીસી છે એનો અર્થ કે ઘર્ષણ નથી. અહીંયા ખૂણો જે છે એ 45 અંશ છે અને અહીંથી એક બ્લોકને બરાબર સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવાનો એટલે એ ટી સેકન્ડમાં અહીંયા તળિયે પહોંચે છે. એટલે અહીંથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરેલો બ્લોક ટી સમય બાદ આમ નીચે આવી જાય બરાબર. અને એ દરમિયાન વચ્ચેની કોઈ સ્થિતિ વિચારીને બ્લોક પર લાગતા બળ દર્શાવી દઈએ તો બ્લોકનું વજન બળ mg બરાબર. આ ખૂણો થીટા તો આ ખૂણો થીટા, એટલે આ ઘટક થશે mg cos થીટા અને આ ઘટક થશે mg sin થીટા બરાબર. અહીંયા ઘર્ષણ નથી એટલે ગતિ આ બાજુ થઈ રહી છે, ગતિની વિરુદ્ધ દિશામાં કોઈ ઘર્ષણ બળ લાગશે નહીં, સપાટી લીસી છે માટે. ધારો કે આ ઢાળની કુલ લંબાઈ બરાબર d છે, એટલે એનો અર્થ એવો થયો કે ટી સમયમાં બ્લોક d જેટલું અંતર આમ કાપશે બરાબર. અને આ મુજબ એની પર બળ લાગતા હશે. આગળ જો રકમ, આ જ બ્લોકને સમાન કોણવાળા ઘર્ષણવાળા ઢાળ પરથી મુક્ત કરતા 2t સમયમાં એ તળિયે પહોંચે છે. તો હવે ઢાળ એટલો જ છે, ખૂણો આ 45 જ છે બરાબર, પણ આ ખરબચડી સપાટી છે કે ઘર્ષણવાળી સપાટી છે. ઘર્ષણવાળી સપાટી છે એટલે કે ગતિ દરમિયાન એને ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે. ઢાળ એટલો જ છે, ફક્ત એટલો ફેર એટલો છે કે અહીંયા લીસી સપાટી હતી અને અહીંયા ઘર્ષણવાળી સપાટી છે. અહીંથી બ્લોકને મુક્ત કરો એ તળિયા સુધી પહોંચશે 2t સમયમાં. અહીંયા સમય t છે, અને અહીંયા સમય 2t છે બરાબર. અને અંતર તો એ d જેટલું જ કાપશે, અંતર એટલું જ છે, ખૂણો એટલો જ છે. તો આ બ્લોક જ્યારે ગતિ કરે એ દરમિયાન આ કોઈ વચ્ચેની સ્થિતિ લઈ એની પર લાગતા બળ દર્શાવે, અહીંયા દર્શાવે એમ તો વજન બળ mg, આ થશે mg cos થીટા, આ થશે mg sin થીટા બરાબર. હકીકત આપણને ખબર છે, લંબ બળ એ લાગતું હોય બરાબર. અહીંયા લંબ બળ n કહી દો, અહીંયા લંબ બળ હશે n કહી દો. હવે અહીંયા જે છે એના કરતાં અહીંયા ફરક એટલો છે કે અહીંયા ઘર્ષણ લાગશે ને અહીંયા ઘર્ષણ લાગતું નહોતું. ગતિ આ બાજુ થઈ રહી છે એટલે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે બરાબર. f વડે દર્શાવો. તો પ્રશ્ન છે કે આ જે ઘર્ષણવાળી સપાટી છે એ સપાટી માટે આ બ્લોકનો એ ઘર્ષણવાળી સપાટીને અનુરૂપ ઘર્ષણાંક કેટલો, આપણે ઘર્ષણાંક મ્યુ શોધવાનો છે. મ્યુ બ્લોકની સપાટી અને ઢાળની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક શોધવો છે બરાબર. તો હવે જવાબ મેળવવા માટે આપણે આ પહેલી પરિસ્થિતિ અને બીજી પરિસ્થિતિ બેય માટે પ્રવેગ કેટલો હશે ગતિ દરમિયાન નક્કી કરી અને અંતર બેયમાં હરખું કપાય છે બરાબર. અહીંયા અંતર d છે અને અહીંયા અંતર તો d જ છે. તો એના માટે આપણે બે સૂત્ર બનાવશું. પહેલાં તો આ પહેલી પરિસ્થિતિ છે એના માટે આપણે વિચારીએ તો બ્લોકની ગતિની દિશામાં કયું બળ લાગે છે તો કે mg sin થીટા બરાબર. એટલે f બરાબર ગતિની દિશામાં બરાબર. આમ તો બ્લોક સંતુલનમાં છે, આ ગતિની દિશામાં લાગતું બળ માત્ર એક જ છે mg sin થીટા. તો f બરાબર ma અનુસાર આપણે એની સાથે સરખાવશું તો f બરાબર mg sin થીટા અથવા આમાં લખાય કે mg sin થીટા બરાબર. હવે આને ને f બરાબર ma સાથે સરખાવો, f બરાબર ma સાથે સરખાવો એટલે પ્રવેગ એના સ્થાને અહીંયા કયું પદ આવ્યું તો કે g sin થીટા. તો આ ગતિ દરમિયાન પ્રવેગ a બરાબર g sin થીટા બરાબર. પ્રવેગ આટલો છે. પ્રારંભિક સ્થિતિમાં બ્લોક અહીંયા સ્થિર હતો એનો અર્થ કે પ્રારંભિક વેગ 0 હતો. આટલા પ્રવેગથી
એ કેટલું અંતર કાપશે, ડી જેટલું અંતર, ને સમય કેટલો રહે છે, ટી. તો આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ હવે લખી શકીએ, બરાબર. આ રીતે જો કે અંતર ડી કાપે છે, ડી બરાબર v0t પ્લસ 1/a t², એ એટલે અહીંયા g sin θ, 1/a t², સમય ટી લાગે છે, બરાબર. હવે v0 બરાબર 0 એટલે આ પદ 0 થઈ જશે, તો ડીનું સૂત્ર થશે 1/3 g sin θ t², બરાબર. આ સમીકરણ 1 આપો. આ લીસી સપાટી માટે આપણે વાત કરી કે બ્લોક પર લાગતું ગતિની દિશાનું પરિણામી બળ, એ બળને અનુરૂપ પ્રવેગ નક્કી કર્યો, અને એ એટલા પ્રવેગથી અને ટી સમયમાં ડી અંતર કાપ્યું, તો ડીનું સૂત્ર આ થશે. હવે આવી જ વાત હવે આ ખરબચડી સપાટી માટે કરો. તો ખરબચડી સપાટી માટે બ્લોકની ગતિની દિશામાં mg sin θ અને એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ F. તો ઘર્ષણ બળ Fનું સૂત્ર છે F બરાબર μn, બરાબર. જ્યાં n બરાબર, આમ તો બ્લોક સંતુલનમાં છે, તો n બરાબર mg cos θ થાય, n બરાબર mg cos θ, બરાબર. તો ઘર્ષણ બળ Fનું સૂત્ર થશે F બરાબર મ્યુ mg cos θ. હવે F બરાબર બ્લોક પરનું પરિણામી બળ અને F નામ આપો આ સ્થિતિમાં. બીજી સ્થિતિની વાત છે, અહીંયાનું F અને અહીંનું F જુદું, બરાબર. આવે એવું હોય તો અહીં નામ આપી દઈએ F1, અહીંયા કહી દઈએ F2, બરાબર. તો F2 બરાબર mg sin θ માઇનસ F, ગતિની દિશાનું બળ mg sin θ અને વિરોધ દિશાનું બળ ઘર્ષણ બળ. તો આપણે લખીશું mg sin θ માઇનસ F, એટલે કે F2 બરાબર mg sin θ માઇનસ F, ઘર્ષણ બળ મ્યુ mg cos θ, મ્યુ mg cos θ, બરાબર. હવે અહીંથી આપણે m કોમન લઈ લઈએ, તો m કોમન લો એટલે અંદર વધશે અહીંયા g sin θ માઇનસ મ્યુ g cos θ, બરાબર. F2 બરાબર, હવે આને F બરાબર ma સાથે સરખાવો, જેમ અહીંયા F1 બરાબર ma સાથે સરખાવતા પ્રવેગ g sin θ મળ્યો, એમ અહીંયા પ્રવેગ કેટલો મળે જો, તો F2 બરાબર ma સાથે સરખાવતા, તો અહીંયા mનો જે સહગુણક છે એ પ્રવેગ થયો, બરાબર. આ પ્રવેગ થયો, તો અહીંનો પ્રવેગ એ બરાબર શું થશે, તો કે g sin θ માઇનસ મ્યુ g cos θ, બરાબર. એવું હોય તો અહીંયા પ્રવેગને a1 કહી દઈએ, અહીંયા પ્રવેગને a2 કહી દઈએ, બરાબર. અંતર તો અહીંયા ડી કપાતું હતું, અહીંયા ડી કપાય છે, પણ અહીંયા અંતર ડી આટલા પ્રવેગથી ટી સમયમાં કપાતું હતું, અને અહીંયા ડી જેટલું અંતર આટલા પ્રવેગથી g sin θ માઇનસ મ્યુ g cos θ જેટલા પ્રવેગથી 2t સમયમાં ડી જેટલું અંતર કપાય. તો હવે જે રીતે આ સૂત્ર બનાવ્યું અહીંયા, એવી રીતે અહીંયા પણ બને. તો હવે આપણે લખી શકીએ કે ડી બરાબર v0, તો બે સ્થિતિએ, બરાબર. અહીંની વાત કરો, બે જગ્યાએ પ્રારંભિક વેગ v0 તો 0 જ છે, એટલે v0 સમય 2t પ્લસ 1/a t², એ એટલે અહીંયા a2, અને a2નું સૂત્ર છે g sin θ માઇનસ મ્યુ g cos θ, બરાબર. 1/a t², t એટલે અહીંયા 2t, બરાબર છે. થીટા આપણને આપેલું છે, કિંમત આપણે છેલ્લે મૂકી દઈશું. થીટા બે જગ્યાએ 45 છે, બરાબર. ડી અહીંયા જે હતું એ જ અહીંયા છે, આમાં v0 0 મૂકી દો એટલે આ પદ 0 થઈ જાય, એટલે 1/g sin θ માઇનસ મ્યુ g cos θ 2t², આ સમીકરણ 2. હવે બે વખતે અંતર સરખું છે એટલે 1 અને 2 સરખાઈ દો, સમીકરણ 1 અને 2 સરખાવતા, બરાબર. એટલે શું થશે જો, તો કે 1/g sin θ t² બરાબર 1/g sin θ માઇનસ મ્યુ g cos θ 2t², બરાબર. હવે જો આ 1/1 બે બાજુથી કેન્સલ થઈ જાય, અહીંયા g sin θ અને t², અહીંયા જો આ g કોમન નીકળી જાય, તો અહીંયા અંદર વધશે sin θ માઇનસ મ્યુ cos θ, અહીંયા 2t² છે, વર્ક કરી નાખો તો 4t², બરાબર. તો જો આ t² કેન્સલ થઈ જાય,
આ જી કેન્સલ થઈ જાય એટલે અહીંયા વધશે સાઇન થીટા, આ બાજુ વધ્યું આ 4 અંદર કાઉન્સમાં સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા, બરાબર. આપણે શોધવાનું છે મ્યુ. તો હવે થીટાની કિંમત મૂકી દઈએ, સાઇન 45 4 સાઇન 45 મ્યુ કોસ 45, બરાબર. હવે સાઇન 45 1/√2 થાય, 4 સાઇન 45 1/√2 થાય. અહીંયા મ્યુ શોધવાનું છે, કોસ 45 1/√2 થાય. આ તમે વિચારો છો, અહીંથી 1/√2 કોમન નીકળે, સામેના 1/√2 સાથે કેન્સલ થઈ જાય એટલે અહીંયા વધશે 1, આ 4 અંદર અહીંયા વધશે 1 માઇનસ મ્યુ, બરાબર. 4 આમ છેદમાં જાય, પેલા આમ લઈ લો 1/4, અહીં 1 માઇનસ મ્યુ, બરાબર. તો હવે જવાબ મળી જાય છેલ્લે. જો આપણે મ્યુ શોધવાનું છે તો મ્યુ આ સાઈડ લઈ જાઓ એટલે મ્યુ પ્લસ થઈ જાય, આ 1/4 આમ લઈ જાઓ એટલે 1, બરાબર. મ્યુ આ બાજુ આવે પ્લસ 1 માઇનસ 1/4 એટલે મ્યુ બરાબર 3/4, લસા લઈ લો એટલે 3/4 એટલે 0.75, બરાબર. એટલે અહીંયા ઘર્ષણાંક ખરબચડી સપાટી માટે બ્લોક અને એ સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.75 આપણો જવાબ. એટલે આન્સર ડી સાચો, ડી, બરાબર. સમજ પડી આખી. પહેલાં લીસી સપાટી માટે બ્લોક પર લાગતું પરિણામી બળ, એના પરથી પ્રવેગ પરથી અને કાપેલા અંતરનું સૂત્ર, સમીકરણ 1. એવી જ રીતે અહીંયા ફેર એટલો કે ઘર્ષણ બળ આવશે એટલે ઘર્ષણ બળનું સૂત્ર બનાવી દીધું, બરાબર. mg સાઇન થીટા માઇનસ f જેટલું પરિણામી બળ લાગે એના પરથી પ્રવેગ આટલો મળે, એના માટે ડીનું સૂત્ર બનાવ્યું. બેમાં ડી સરખા છે, સરખાઈ દો એટલે આ રીતે આ ગણતરીને અંતે, બરાબર, આપણને ઘર્ષણાંક મળી રહે. 0.75 જવાબ આવશે. જોઈએ આગળ. હવે 24 0.03 કિલોગ્રામની એક ગોળી કોઈ એક પ્લેટ પર 200 ગોળી પર સેકન્ડના દરથી 50 મીટર પર સેકન્ડના વેગથી અથડાઈને 30 મીટર પર સેકન્ડના વેગથી પાછી ફેંકાય છે, તો પ્લેટ પર લાગતું સરેરાશ બળ કેટલું? એટલે આવી વાત છે. જો આ એક પ્લેટ આપણે આમ લઈ લઈએ, આ પ્લેટ છે, આ પ્લેટ. અહીંથી આ પ્લેટ પર ગોળીઓ મારવામાં આવે છે અને આપણને દરેક ગોળીનું દળ આપ્યું છે, એમ છે 0.03 કિલોગ્રામ. 200 ગોળી પર સેકન્ડના દરથી 50 મીટર પર સેકન્ડના વેગથી, એટલે દરેક ગોળીનો વેગ છે 50 મીટર પર સેકન્ડ, અને 200 ગોળી પર સેકન્ડ એટલે દર સેકન્ડે આ દિવાલ પર કે પ્લેટ પર અથડાતી ગોળીઓની સંખ્યા, દર સેકન્ડે અથડાતી ગોળીઓની સંખ્યા, એને આપણે સ્મોલ એન કહી દઈએ. એ કેટલી છે? તો કે 200, બરાબર. હવે આ બાજુ જતી વખતે વેગ v છે દરેક ગોળીનો, અને અથડાઈને આમ ગોળી પાછી ફરે ત્યારે એનો વેગ v ડેશ છે, એટલે પાછા ફરતી વખતેનો વેગ v ડેશ છે 30 મીટર પર સેકન્ડ, બરાબર. તો આટલી માહિતી છે. પ્લેટ પર લાગતું સરેરાશ બળ શોધવું છે. તો આપણી પાસે સૂત્ર છે. જો ગતિના બીજા નિયમ અનુસાર બળનું મૂલ્ય બરાબર વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, બરાબર. દર સેકન્ડે છે તો સમયગાળો ડેલ્ટા ટી બરાબર 1, દર સેકન્ડે એટલે
દરેક 1 સેકન્ડમાં કે એકમ સમયમાં, તો ડેલ્ટા ટી બરાબર 1, તો બળનું મૂલ્ય થશે વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય, ડેલ્ટા પીનું મૂલ્ય, બરાબર. તો બસ ડેલ્ટા ટી બરાબર 1 મૂકી દો. દર સેકન્ડે ગોળીઓની સંખ્યા જે અથડાય છે આપી છે, અને દર સેકન્ડે એટલી પાછી ફેંકાય છે. અથડાતી વખતે દરેક ગોળીનો વેગ છે અને પાછા ફેંકતી વખતે દરેક ગોળીનો વેગ છે. તો આ રીતે ગોળીઓ અથડાઈને આમ પાછી ફેંકાય એટલે વેગમાનમાં ગોળીઓના વેગમાનમાં થતો ફેરફાર એ જ પ્લેટ પર લાગતું બળ કહેવાય, બરાબર. દર સેકન્ડે એટલે ડેલ્ટા ટી બરાબર 1 હોય ત્યારે વેગમાનમાં થતો ફેરફાર એ જ લાગતું બળ જે આપણે શોધવું છે. તો P2 માઇનસ P1, P1 અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, બરાબર. તો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન એટલે શું? તો કે P2 અહીંયા શું થશે? તો કે P2 એટલે પાછા જે ગોળીઓ ફરે છે એનું વેગમાન, અને P1 એટલે અથડાતી વખતે વેગમાન. તો જ્યાં P1નું મૂલ્ય, બરાબર, સદિશ P1 બરાબર, જો એક ગોળીનું વેગમાન mv એવી દર સેકન્ડે કેટલી અથડાય છે? તો કે n. તો P1 એટલે બરાબર અથડાતી ગોળીઓનું કુલ વેગમાન આટલું nmv. પ્લસમાં લઈએ આપણે દિશા માટે, અહીંયા પ્લસ લખીએ, અને P2 બરાબર nmv ડેશ, વેગ જેનો v ડેશ થઈ જાય છે. આ બાજુ ધન તો આ બાજુ ઋણ, બરાબર. આપણે અહીંયા ઉપર આમ તીર ન મૂકીએ ને તો એ પ્લસ માઇનસમાં આપણે દિશાઓ દર્શાવી શકીએ. આમ તીરનું પણ જરૂર નથી. તો આ પ્લસમાં નારીવા માઇનસમાં, એક પરિમાણિક ગતિ છે, અહીં ના મૂકો, બરાબર. ટૂંકમાં વેગમાનોના સદિશોનો સદિશ સરવાળો જ કરવાનો છે, દિશા સહિત અહીંયા મૂકવાનું છે. તો F બરાબર P2 માઇનસ P1 માઇનસ nmv ડેશ માઇનસ nmv, બરાબર. તો અહીંયા કિંમત મૂકી દો, આ થશે માઇનસ 2nm. સોરી, આમાં જો nm કોમન લઈ લઈએ, અને માનાંકમાં માઇનસ v ડેશ માઇનસ v, બરાબર. એટલે F બરાબર n એટલે કેટલું છે? તો કે 200. m કેટલું છે? દરેક ગોળીનું દળ 0.03, અને માઇનસ v ડેશ માઇનસ v આ આવે માઇનસમાં, બરાબર. પણ આપણે તો મૂલ્ય જ લેવાનું છે, માનાંકમાં છે એટલે અહીંયા ડાયરેક્ટ આપણે મૂલ્ય જ મૂકીશું. લખીએ જો પહેલાં કે v ડેશ એટલે કે 30, અને v એટલે v કેટલું છે? તો કે 50, બરાબર. એટલે F બરાબર 200 ગુણ્યા 0.03 ગુણ્યા 80. તો આ ગુણાકાર કરો એટલે જવાબ મળી જાય 200 ગુણ્યા 0.03 ગુણ્યા 20, બરાબર. અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું એટલે આ ગુણાકાર કરી જુઓ કેટલું મળે છે. જો આ 2 શૂન્ય અહીંયા ગુણી નાખો એટલે 2 ગુણ્યા આ 1 2 સ્થાન આમ ખસી જાય એટલે 3 ગુણ્યા 80, બરાબર. અહીંયા 2 ગુણ્યા 100 કહેવાય, 100 અહીંયા ગુણી નાખો એટલે 2 સ્થાન ખસી જશે એટલે 3 થઈ જશે. આ 2 વધશે, આ 80, આ 3 દૂ 6, અને 80 ગુણ્યા 6 કરો એટલે આ જવાબ મળી જાય, બરાબર, ન્યૂટન. આગળ જોઈએ, જો બરાબર 480 ન્યૂટન જવાબ થશે. એટલે ઓપ્શન ડી સાચો, ઓપ્શન ડી, બરાબર, 480 ન્યૂટન. જો આગળ જોઈએ 25મું રકમ. જો આકૃતિમાં દર્શાવેલ તંત્ર માટે પ્રવેગ શોધો, બરાબર. તંત્ર આ રીતનું છે. આવી એક ગરગડી પરથી એક હલકી પાતળી દોરી પસાર કરેલી છે,
અહીંયા જે પદાર્થ લટકાવેલો છે આ દોરીના છેડે જે પદાર્થ લટકાવેલો છે બરાબર, એનું દળ m1 છે અને બીજો પદાર્થ આ દોરીના છેડે લટકાવેલો છે બ્લોક, એનું દળ m2 છે. અહીંયા m1 બરાબર 6 કિલોગ્રામ છે, m2 બરાબર 4 કિલોગ્રામ છે અને G10 લેવાનું એવું કહી દીધું છે બરાબર. પ્રશ્ન છે કે તંત્રનો પ્રવેગ શોધો, તો આ તો સિમ્પલ વાત છે બરાબર. જો m1 વધારે છે ને m2 ઓછું છે એટલે આ બ્લોક આમ નીચે આવશે એ જેટલા પ્રવેગથી, આ બ્લોક એ જેટલા પ્રવેગથી ઉપર જશે બરાબર. બે બ્લોક દોરી વડે બાંધેલા છે એટલે આખા તંત્રનો પ્રવેગ જે હોય એ જ આ બ્લોકનો પ્રવેગ ને એ જ આ બ્લોકનો પ્રવેગ. વધારે દળનો જે પદાર્થ હોય એ નીચે આવશે, ઓછા દળનો પદાર્થ આમ ઉપર જશે સમાન પ્રવેગથી બરાબર. તો પ્રવેગ શોધવો છે તો આ બે બ્લોક પર લાગતા બળ દર્શાવી દો. જો આની પર લાગતું બળ m1g, દોરીમાં તણાવ T ઉપર તરફ, આનું દળ m2g, દોરીમાં તણાવ T અહીંયા ઉપર તરફ બરાબર. બંને માટે સૂત્ર બનાવો F બરાબર એને અનુસાર બરાબર. F બરાબર એમ અનુસાર m1 દળના બ્લોક પર લાગતું પરિણામી બળ F નો અર્થ શું થશે તો કે ગતિની દિશાનું બળ માઇનસ એની વિરુદ્ધ દિશાનું બળ જે m1 દળના બ્લોક પર લાગે છે. તો ગતિની દિશાનું બળ m1g માઇનસ T બરાબર m1a. આના માટે બનાવો, આ સમીકરણ 1 કહી દો. આના માટે બનાવો તો અહીંયા આ બ્લોક ઉપર જાય છે એનો અર્થ કે T વધારે ને એની વિરુદ્ધ દિશાનું બળ m2g એના કરતાં ઓછું. તો આના માટે સૂત્ર થશે F બરાબર એમ અનુસાર T માઇનસ m2g બરાબર m2a. સમીકરણ 2. આપણે પ્રવેગ શોધવો છે 1 અને 2 નો સરવાળો કરી દો. 1 અને 2 નો સરવાળો તો શું થશે જો તો કે m1g માઇનસ T પ્લસ T માઇનસ m2g બરાબર આ m1a પ્લસ m1a એ કોમન લઈ લો તો m1 પ્લસ m2. આ T માઇનસ ને આ પ્લસ T નીકળી જાય, દોરી એક જ છે એટલે તણાવ સરખો બરાબર. એટલે એ ને કરતાં બનાવો તો એ બરાબર m1g માઇનસ m2g છેદમાં m1 પ્લસ m2. અહીંયા કિંમત મૂકી દો. m1 છે 6 કિલોગ્રામ, G10 લેવાનું એટલે સીધું જ ગુણાકાર કરીને જ મૂકી દઈજો. આ 6 અને આ 10 એટલે 60 થાય. m2 4 છે અને G10 લેવાનું એટલે 10 ગુણ્યા 4 40 અને છેદમાં m1 પ્લસ m2 બેનો સરળો કરી દો. 6 ને 4 10 એટલે 60 માઇનસ 40 20 છેદમાં 10 એટલે આપણો જવાબ આવશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર. પ્રવેગ, તંત્રનો પ્રવેગ આટલો એટલે ઓપ્શન બી સાચું, ઓપ્શન બી. હવે 26મો પ્રશ્ન છે એ આ જ આકૃતિ પરથી છે. પ્રશ્ન છે ઉપરના પ્રશ્નમાં દોરીમાં ઉદ્ભવતું તણાવ શોધો. ઉપરનો પ્રશ્ન એટલે આ 25મો બરાબર. આ જ તંત્ર લેવાનું, આ તંત્રમાં દોરીમાં ઉદ્ભવતો તણાવ શોધો. તો આપણે આ જ કન્ટિન્યુ આગળ વધારી દઈશું. દોરીમાં તણાવ T શોધો બરાબર આ જ તંત્ર માટે. તો સમીકરણ તો આ જ લાગુ પડશે અહીંયા તણાવ શોધવા માટે. હવે આપણી પાસે પ્રવેગ છે અને દોરીમાં ઉદ્ભવતો તણાવ શોધવો છે તો આ પ્રવેગનું મૂલ્ય જે આવ્યું એ સમીકરણ 1માં મૂકી દો કે સમીકરણ 2માં મૂકી દો એટલે આપણને તણાવ મળી જાય. તો આપણે સમીકરણ 1 પરથી બરાબર આપણે T શોધવું છે તો સૂત્ર લખીએ પહેલાં કે m1g માઇનસ T બરાબર m1a. આપણે T શોધવું છે, આ જ દોરીનો તણાવ શોધવો છે એટલે સમીકરણ તો આ જ લાગુ પડવાના બરાબર. એટલે T બરાબર m1g માઇનસ m1a. T આ સાઈડ લઈ જાઓ એટલે પ્લસ ને m1g આમ લાવો એટલે માઇનસ બરાબર. તો આમાં કિંમત મૂકી દો. m1g m1 6 G10 એટલે 6 ગુણ્યા 10 ડાયરેક્ટ જ મૂકીએ 60. m1a m1 4 સોરી m1 6 અને a કેટલું તો કે 2 એટલે 6 ગુણ્યા 2 એટલે 60 માઇનસ 12 બરાબર. તો આ તણાવ 48 ન્યૂટન આવશે એટલે આ જવાબ આપણો બરાબર. એટલે 26મા પ્રશ્નમાં ઓપ્શન બી સાચું 48 ન્યૂટન.
જો આગળ જોઈએ 27મો પ્રશ્ન. તો 27મો પ્રશ્ન છે એમાં આપણે તંત્ર આ જ લેવાનું છે. રકમ છે જો ઉપરના પ્રશ્નમાં એટલે આ 25મો અને 26મો પ્રશ્ન માટે જે તંત્ર લીધું છે એ જ આકૃતિ એ જ તંત્ર લેવાનું. આ તંત્ર માટે જો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી અને ઉપર તરફ ગતિ કરતી લિફ્ટની છત પર રાખવામાં આવે તો હવે તણાવ શોધો. એટલે તંત્ર આ જ છે. પહેલાં આ દ્રઢ આધાર પરથી આ ગરગડી પરથી આ બ્લોકને લટકાવી અને આ તંત્ર અહીંયા આ દ્રઢ આધાર સાથે લટકાવી અને એમને મૂક્યું હતું. હવે આખું આ તંત્ર છે એને એક લિફ્ટમાં મૂકવામાં આવે. એટલે આવી વાત થઈ ગઈ કે આ એક લિફ્ટ છે, બરાબર. આ લિફ્ટ છે અને લિફ્ટ પર અહીંયા આ દ્રઢ આધાર છે અને બાકી આ જે આખું છે એ આ લિફ્ટની અંદર લિફ્ટની છત પરથી આખું લટકાવીને બનાવેલું છે, બરાબર. એટલે છે આનું આ જ, પણ આને અહીંથી ઉપાડી અને લિફ્ટની અંદર આમ દ્રઢ આધાર એની છત સાથે લાગુ પાડી અને ગરગડી પરથી દોરી પસાર કરી અને બ્લોક લટકાવ્યા છે. એના જ મૂલ્ય વધારી જ લેવાનું. આ M1, M2, M1 6 કિલોગ્રામ, M2 4 કિલોગ્રામ, બરાબર. G10 લેવાનું. હવે આ રીતે આ બે બ્લોકને ગરગડી પરથી દોરી પસાર કરીને લટકાવી અને લિફ્ટમાં આ રીતે છત પરથી આખું તંત્ર લટકાવેલું છે અને લિફ્ટ જે છે એ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે છે. એટલે લિફ્ટનો પ્રવેગ એ બરાબર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. હવે આપણે જાણીએ છીએ જો કે અહીંયા લિફ્ટ જે છે એ એક પ્રવેગી નિર્દેશ ફ્રેમ થઈ જે ઉપર તરફ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે. તો લિફ્ટની અંદર જે પદાર્થ હોય, જેમ કે M1 અને M2 દળના પદાર્થો લિફ્ટની અંદરના થયા, એ લિફ્ટની અંદરના પદાર્થ પર આભાસી પ્રવેગ અને એને અનુરૂપ આભાસી બળ લાગે. અને આભાસી પ્રવેગની દિશા જે પ્રવેગ લિફ્ટનો હોય અથવા તો જે પ્રવેગી નિર્દેશ ફ્રેમ એટલે લિફ્ટનો જે પ્રવેગ હોય એની વિરુદ્ધ દિશામાં હોય, મૂલ્ય એટલું જ હોય. એટલે લિફ્ટ અહીંયા પ્રવેગી નિર્દેશ ફ્રેમ છે ને એનો પ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આમ ઉપર તરફ, તો આભાસી પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં એટલો જ. એટલે આપણે એને એ નામ જ આપી દઈએ, મૂલ્ય એટલું જ, બરાબર. પણ દિશા લિફ્ટના પ્રવેગની વિરુદ્ધ દિશામાં અથવા તો પ્રવેગી નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ ઉદ્ભવે. અને આ આભાસી પ્રવેગનું મૂલ્ય આના જેટલું જ હોય. આ 5 તો આ પણ 5 હોય, પણ આભાસી પ્રવેગની દિશા એ લિફ્ટના પ્રવેગની વિરુદ્ધ હોય. તો જો આભાસી પ્રવેગ અહીંયા ઉદ્ભવે આમ નીચે તરફ, તો એને અનુરૂપ આ બ્લોક પર બીજા જે બળ લાગે છે અહીંયા લાગતા હતા એ સિવાયનું એક આભાસી બળ લાગશે, જે અહીંયા ધ્યાનમાં લેવું પડે. જો જેમ કે આ M1 દળના બ્લોકનું વજન M1G તો નીચે ખરું જ, એ સિવાય આભાસી પ્રવેગ આમ ઉદ્ભવ્યું તો એ આભાસી પ્રવેગ સાથે આ બ્લોકનું દળ ગુણી નાખો તો એ M1 દળના બ્લોકમાં ઉદ્ભવતું આભાસી બળ કહેવાય. એટલે પ્રવેગ આભાસી પ્રવેગને અનુરૂપ બળ, જેને આભાસી બળ કહેવાય, તો આ દિશામાં આ એનું વજન બળ તો ખરું જ, એ સિવાય આભાસી બળ પણ. વજન બળને આપણે M1G કહીએ M1 દળના બ્લોક માટે. તો આભાસી બળ એટલે એનું દળ ગુણ્યા આભાસી પ્રવેગ એટલે M1A, બરાબર. તો કુલ આટલું બળ થશે. એ જ રીતે M2 દળના બ્લોક માટે આપણે એનું વજન ઉપરાંત વજન થયું M2G પ્લસ આભાસી બળ M2A, M2G પ્લસ M2A, બરાબર. તો અહીંયા M1A એટલે M1 દળના બ્લોક પર લાગતું આભાસી બળ આભાસી પ્રવેગને અનુરૂપ, અને M2A એટલે M2 દળના બ્લોક પર લાગતું આભાસી બળ આ આભાસી પ્રવેગને અનુરૂપ, બરાબર. એટલે કુલ બળ આના ઓરિજિનલ વજન અને આભાસી બળના સરવાળા જેટલું થાય આ બાજુ M1 દળના બ્લોક માટે. એવી રીતે આના માટે પણ. તો હવે અહીંયા દોરીમાં તણાવ T, અહીંયા દોરીમાં તણાવ T. આ તણાવ શોધવો છે, બરાબર. આવું જો હોય તો દોરીમાં ઉદ્ભવતો તણાવ શોધો. અહીંયા કેમ તણાવ આટલો મળ્યો, એમ અહીંયા તણાવ કેટલો આપણે તણાવ શોધવો છે, T શોધો T. તો આવી જ રીતે ગણવાનું થાય, બરાબર. પહેલાં આપણે
તંત્રનો પ્રવેગ શોધવો પડે. આ ગરગડી પરથી દોરી વડે 2 બ્લોક બાંધેલા છે તો આ લિફ્ટની ગતિ તો થાય જ છે ને, એ દરમિયાન આ તંત્રની અંદર ગતિ કેટલા પ્રવેગથી શોધવું પડે અને પછી આપણને તણાવ મળે. આ રીતે તો ગણતરી કરીએ. જો બંને બ્લોક માટે પહેલાં આપણે સૂત્ર બનાવીએ. M1 દળના બ્લોક માટે F બરાબર M અનુસાર. તો M1 દળના બ્લોક માટે આપણે અહીંયા વિચારી લઈએ જો કે M1 દળના બ્લોક આ 6 કિલોગ્રામ છે અને આ 4 છે, એટલે કે જે તંત્રનો પ્રવેગ હશે એને કંઈક A ડેશ કહીએ. A ડેશ આનો પ્રવેગ A ડેશ આમ નીચે તરફ અને અહીંયા પ્રવેગ A ડેશ આમ ઉપર તરફ. આ અંદરના બ્લોકના પ્રવેગ છે, બરાબર. બાકી આભાસી પ્રવેગને અનુરૂપ તો અહીંયા આપણે બળ લઈ જ લીધું છે. તો M1 દળના બ્લોક માટે આ બ્લોક આમ નીચે આવતો હોય ને આમ ઉપર જતો હોય લિફ્ટની ગતિ દરમિયાન પણ, બરાબર. તો આપણે M1 દળના બ્લોક માટે સૂત્ર બનાવીએ F બરાબર M અનુસાર. તો સૂત્ર શું બનશે? જો નીચે તરફ છે ને આ પ્રવેગ A ડેશ આમ, તો સૂત્ર બનશે M1G પ્લસ M1A, આ વધારે ને આ T ઓછું તો માઇનસ T બરાબર M1A ડેશ. પ્રવેગ કેટલો? A ડેશ, બરાબર. આ રીવા હરખું ન થઈ જાય એટલે આ A આપ્યું અને આપણો A ડેશ આપો. આ સમીકરણ 1 કહી દો. M2 દળના બ્લોક માટે સૂત્ર બનાવો તો જો અહીંયા T વધારે એટલે T માઇનસ M2G પ્લસ M2A બરાબર M2A ડેશ. આ સમીકરણ 2. આપણે આ તણાવ શોધવો છે એના માટે પહેલાં આ પ્રવેગ A ડેશ શોધવો પડશે. પ્રવેગ શોધવા માટે હવે આપણને ખબર છે કે સમીકરણ 1 અને 2નો શું કરવાનો? સરવાળો. આવી જ રીતે જો આ ગણ્યું હતું ને એવી જ રીતે અહીંયા કેમ 2 સમીકરણ બની ગયા? અહીંયા કોઈ આભાસી બળ જેવું નહોતું, આમાં આ આભાસી બળ છે વધારાનું, ભાઈ એટલો જ ફેર. બાકી આ જ રીતે ગણતરી કરવાની છે. આ કઈ એમ જ, બરાબર. તો કરીએ. જો સમીકરણ 1 અને 2નો સરવાળો કરો એટલે આપણને પ્રવેગ મળી જશે A ડેશ, અને A ડેશ મળી જાય એ સમીકરણ 1 કે 2 બેમાંથી એકાદા મૂકી દો એટલે આપણને તણાવ મળી જશે, બરાબર. તો 1 અને 2નો સરવાળો કરો. 1 અને 2નો સરવાળો કરો એટલે જો M1G પ્લસ M1A કાંસ કાઢી જ નાખીએ આપણે. M1G પ્લસ M1A માઇનસ T, અહીંયા પ્લસ T, પછી આ જો આ માઇનસ છે ને, આ કાંસ કાઢો એટલે I માઇનસ ને I માઇનસ થઈ જાય. માઇનસ M2G માઇનસ M2A બરાબર. આ બાજુના આ ત્રણેય પદ એમને લખ્યા, પછી આ એમાં સરવાળો કર્યો એટલે પ્લસ T, પછી આ કાંસ કાઢી નાખ્યો એટલે આ માઇનસ, તો અહીં માઇનસ થઈ જવાનું બરાબર. M1A ડેશ પ્લસ M2A ડેશ, એમાંથી A ડેશ કોમન લઈ લો એટલે શું થશે? તો કે M1 પ્લસ M2, બરાબર. પછી આપણે A ડેશ શોધવું છે. આમાં આ પ્લસ T માઇનસ T નીકળી ગયું. A ડેશ શોધવા માટે હજી કિંમત મૂક્યા પહેલાં જો આ તણાવવાળું પદ નીકળી ગયું. આ M1G અને આ M2G, આ બે G વાળા પદમાંથી G કોમન લઈ લઈએ એટલે M1 માઇનસ M2G અને આ M1A અને આ માઇનસ M2 એમાંથી A કોમન લઈ લઈએ. અહીંયા પ્લસ કરીએ, બરાબર. આ M1 અને માઇનસ M2 A કોમન, અહીં માઇનસ છે ને એટલે M1A માઇનસ M2 એમાંથી A કોમન એટલે અંદર બસ M1 પ્લસ M2A અને છેદમાં આ M1 પ્લસ M2 આમ છેદમાં લઈ લો. આ વધ્યું A ડેશ જે આપણે શોધવું છે. હવે આમાં કિંમત મૂકી દઈએ. જો M1 6 છે, M2 4 છે એટલે M1 માઇનસ M2 6 માઇનસ 4 ડાયરેક્ટ જ મૂકીએ. 2 G લઈ લો 10 પ્લસ M1 માઇનસ M2 2 A એટલે 5, A બરાબર 5. M1 પ્લસ M2 એટલે 6 અને 4 10 ડાયરેક્ટ મૂકી દઈએ. 6 અને 4 10. સમજા વાતને? અહીંયા આખી પરિસ્થિતિમાં જો A છે ને એ આભાસી પ્રવેગ છે. આ રહ્યો આપણે શોધવાનો છે. આ લિફ્ટ ઉપર તરફ ગતિ કરતી હોય એ દરમિયાન આ તંત્રનો પ્રવેગ જેને આપણે નામ આપ્યું A ડેશ. એટલે આ ગણતરીને અંતે આ A ડેશનું સૂત્ર બન્યું. આમાં કિંમત મૂકી દો એટલે A ડેશ આપણને આ રીતે મળશે. હવે આ થયું 20 પ્લસ 10 છેદમાં 10, બરાબર.
એટલે 30/10 એ ડેશ મળ્યું 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. લિફ્ટ ઉપર તરફ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરતી હોય ત્યારે આટલો આભાસી પ્રવેગ નીચે ઉદ્ભવતો હોય એટલે વજન બળ જે ઓરિજિનલ હતું એમાં આભાસી બળ ઉમેરવું પડે અને એ મુજબ ઉમેરીને સૂત્ર બનાવ્યું. ત્યારે આ લિફ્ટની અંદરના આ દોરી પરથી લટકાવેલા બંને બ્લોકનો પ્રવેગ એ ડેશ જે આટલો બરાબર. હવે એ ડેશ છે ને એ સમીકરણ 1માં મૂકી દો કે સમીકરણ 2માં મૂકી દો એટલે આપણને ટી મળી જાય. આપણે સમીકરણ 1માં મૂકીએ છીએ. સમીકરણ 1 પરથી પહેલાં આખું લખી નાખો તો m1g પ્લસ m1a માઇનસ ટી બરાબર m1a ડેશ. આપણે ટી શોધવું છે તો આ ટીને આ સાઈડ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. આ બાજુ એમના m1g પ્લસ m1a માઇનસ m1a ડેશ. આ સાઈડ આવે એટલે માઇનસ થાય. બસ આમાં કિંમત મૂકી દો એટલે જવાબ આપણો જો m1g એટલે 6 × 10 60 ડાયરેક્ટ ગુણાકાર કરીને મૂકી દીધું બરાબર. m1a 6 અને a 5 6 × 50 30 માઇનસ m1a ડેશ 6 અને a ડેશ 3 એટલે 6 તરી 18 ટી બરાબર આ 90 માઇનસ 18 બરાબર 72 ન્યૂટન થશે બરાબર. તણાવનું મૂલ્ય કેટલું આવશે 72 ન્યૂટન બરાબર. ઓપ્શન બી સાચો. ઓપ્શન બી. જો હવે 28મો પ્રશ્ન જોઈએ. 28મા પ્રશ્નમાં અને આ 27માં થોડોક જ ફેર છે. રકમ જો ઉપરના પ્રશ્નમાં એટલે કે આ જે પ્રશ્ન છે આ જે ગોઠવણી છે એ જ લેવાની છે. ઉપરના પ્રશ્નમાં જો તંત્રને 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ગતિ કરવામાં આવે એટલે ફેર એટલો છે કે અહીંયા આ તંત્રને એટલે કે આ લિફ્ટ સહિત આ તંત્રને ઉપર તરફ 5 મીટર પર સેકન્ડના પ્રવેગથી ગતિ કરાવતા હતા 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી. એની જગ્યાએ હવે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે તરફ ગતિ કરવામાં આવે તો લિફ્ટના છત પર રાખવામાં આવેલ આ તંત્રમાં દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો. અહીંયા તણાવ શોધવાનું. ફેર એટલો કે અહીંયા લિફ્ટ ઉપર જતી હતી એની જગ્યાએ હવે લિફ્ટ ક્યાં આવે છે નીચે. તો આ જ જવાબ આપણે મેળવવો છે તણાવ શોધવાનો છે બરાબર. તો શું ફેર પડે ગણતરીમાં આપણે જોઈએ. જો અહીંયા લિફ્ટનો પ્રવેગ નીચે લિફ્ટનો પ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આમ નીચે તો આભાસી પ્રયોગ ઉપર બરાબર. આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે કે જ્યારે લિફ્ટ અહીંયા ઉપર તરફ ગતિ કરતી હતી એ જેટલા પ્રવેગથી તો આભાસી પ્રવેગ નીચે તરફ એની વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા લિફ્ટનો પ્રવેગ નીચે તરફ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે તો આભાસી પ્રવેગ આમ ઉપર તરફ હોય એટલે આભાસી પ્રવેગ અહીંયા 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઉપર તરફ ને જે બાજુ આભાસી પ્રવેગ હોય એ બાજુ અહીંયા બ્લોક પર આભાસી બળ ઉદ્ભવે. આમાં આપણે આભાસી પ્રવેગ નીચે હતો તો આપણે આભાસી બળ નીચે લીધા હતા. અહીંયા આભાસી પ્રવેગ ઉપર તરફ ઉદ્ભવશે કેમ કે લિફ્ટનો પ્રવેગ નીચે તો આભાસી પ્રવેગ ઉપર તો પછી આભાસી બળ જે લાગે આ આભાસી પ્રવેગને અનુરૂપ એ આમ ઉપર તરફ લાગશે બે બ્લોક પર એટલે બ્લોક પર લાગતા બળ આપણે દર્શાવીએ એમાં આ રીતે જો આવું થશે કે આનું વજન બળ m1g આભાસી બળ અહીંયા નીચે નહીં આવે આભાસી બળ આમ ઉપર આવશે એટલે ઉપરના તરફ દોરી પર તણાવ તો ખરું જ જે આપણે શોધવાનું છે અને આભાસી બળ m1a અહીંયા આભાસી બળ ઉપર તરફ બરાબર અહીંયા નીચે તરફ એનું વજન બળ એટલું જ આવશે m2g. જ્યારે આભાસી બળ તણાવ તો ખરું જ એ સિવાય આભાસી બળ m2a એનો અર્થ કે ઉપર તરફ બે બળ થયા ટી અને m1 આ બ્લોક પર ઉપર તરફ બે બળ થયા ટી અને m2a જ્યારે નીચે તરફ બેના વજન છે જ બરાબર. અહીંયા આપણે ગતિમાં આ વધારે દળનો જે પદાર્થ છે m1
એ આ લિફ્ટ નીચે આવતી હોય એ દરમિયાન આ તંત્રનો લિફ્ટની અંદર પ્રવેગ, જેને આપણે એ ડેશ નામ આપ્યું હતું ને, તો અહીંયા એ ડેશ આ જ રીતે આપણે લેશું કે એ ડેશ નીચે તરફ, અહીંયા એ ડેશ આમ ઉપર તરફ. આ તો આપણે જો આપણે પહેલાં ધારી લઈએ છીએ. ઘણી વખત પરિસ્થિતિ એવી હોય કે આપણે આ ધારેલો પ્રવેગ છે કે આ એ ડેશ આ બ્લોકનો પ્રવેગ આમ નીચે હશે અને આ બ્લોકનો પ્રવેગ એટલો જ ઉપર હશે. આ એ ડેશ આપણે આ રીતે ગણતરી કરીને શોધીએ, બરાબર. અહીંયા જવાબ ધન આવ્યો તો આપણે ધારેલી દિશા સાચી છે એવું જ કહેવાય. અહીંયા આપણે પહેલાં એવી રીતે જ આપણે ધારી લીધું કે ધારો કે આ વધારે દળનો બ્લોક છે એ નીચે તરફ એ ડેશ પ્રવેગથી આવે છે અને આ ઓછા દળનો બ્લોક ઉપર તરફ એ ડેશ પ્રવેગથી આવે છે. આ ગણતરીને અંતે આપણે એ ડેશ શોધીએ ને જો એ માઇનસમાં આવે તો માઇનસમાં આવે એનો અર્થ એવો થાય કે આપણે પ્રવેગની દિશા જે ધારેલી છે આ બ્લોકના એના કરતાં ઉલટી દિશા છે. એટલે કે આપણે ધાર્યું હતું M1 દળનો બ્લોક નીચે આવે છે અને M2 દળનો ઉપર જાય છે અને એ ડેશ જો માઇનસમાં આવે તો પછી આપણે ધારેલી જે દિશા છે એના કરતાં ઉલટી દિશા હોય અને પ્લસ આવે તો આપણે ધારેલી દિશા છે એ સાચી. જેમ કે અહીંયા પ્લસ આવ્યું હતું તો એ જ પ્રમાણે એ ડેશ હતું. અહીંયા આપણે પહેલાં આવું ધારી લીધું કે M1 દળનો બ્લોક નીચે તરફ એ ડેશ પ્રવેગથી આવશે અને M2 દળનો બ્લોક ઉપર તરફ એ ડેશ પ્રવેગથી જશે. આપણે એ ડેશ શોધીએ, જવાબ ધન આવે તો આપણે આ જે ધારેલી દિશા છે એ સાચી છે. જવાબ ઋણ આવે તો આપણે ધારેલી દિશા કરતાં પ્રવેગની દિશા વિરુદ્ધ છે. એટલે કે M1 નીચે નહીં પણ ઉપર અને M2 ઉપર નહીં પણ આમ નીચે એ ડેશ જેટલા પ્રવેગથી ગતિ કરશે. એ આ ગણતરી કરો ને જવાબ આવે એના પરથી પછી નક્કી થાય. ધન આવે તો સાચું આપણે ધારેલી છે, ઋણ આવે તો હોય એના કરતાં દિશા ઉલટી. એમ જોઈએ આપણે, જો સૂત્ર બનાવો આ જ રીતે, બરાબર. પદ્ધતિ તો એક જ છે, બેય માટે F બરાબર M અનુસાર સૂત્ર બનાવી દેવાના. જો M1 દળના બ્લોક માટે આપણે એનો પ્રવેગ આમ નીચે ધારેલો છે, એનો કે આ બળ વધારે છે ને આ બાજુનું બળ ઓછું છે. એટલે આપણે સૂત્ર બનશે M1G માઇનસ ઉપરની દિશાના બે બળ કયા, તો કે T પ્લસ M1A બરાબર M1A ડેશ. એ રીતે M2 દળના બ્લોક માટે આનો પ્રવેગ નીચે તો આનો પ્રવેગ ઉપર, તો આ બેનો સરવાળો છે એ આના કરતાં વધારે છે એવું આપણે ધાર્યું. તો M2A પ્લસ T આ બળમાંથી આ બેનો સરવાળો જેટલું બળ થાય ને ઉપર તરફ એમાંથી M2G બાદ કરી દેવાનું, માઇનસ M2G બરાબર M2A ડેશ. આ સમીકરણ 1, આ સમીકરણ 2, 1 અને 2નો સરવાળો જ કરવાનો. પદ્ધતિ આપણે આગળ ગણું એ જ રીતે, ફક્ત ફેર આપ જે પડી ગયો એ જ કે અહીંયા આભાસી બળ ઉપર લાગશે, બરાબર. બાકી પ્રવેગની દિશા આપણે એ જ ધારેલી છે. એટલે આ રીતે સૂત્ર બનશે M1Gમાંથી આ બેનો સરવાળો બાદ કરો બરાબર M1A. એ રીતે અહીંયા આ બેના સરવાળામાંથી M2G બાદ કરો બરાબર M2A. એટલે અહીંયા આપણે A ડેશ ટૂંકમાં સરવાળો કરો જો 1 અને 2નો તો શું થશે, કાઉન્સ છોડીએ દઈએ આપણે, બરાબર. M1G માઇનસ T માઇનસ M1A પ્લસ M2A બરાબર M2A પ્લસ T માઇનસ M2G બરાબર. તો એકવાર ચેક કરી લો, M1G માઇનસ આ કાઉન્સ કાઢી નાખો માઇનસ T માઇનસ M1A પ્લસ M2A પ્લસ T માઇનસ M2G બરાબર M1A ડેશ પ્લસ M2A ડેશ. એમાંથી A ડેશ કોમન લઈ લો એટલે M1 પ્લસ M2 બરાબર. બસ હવે આપણે A ડેશ શોધવું છે. આ માઇનસ T અને પ્લસ T એ નીકળી જાય. G વાળા બે પદ છે આ, એમાંથી G કોમન લઈ લઈએ તો G કોમન તો M1 માઇનસ M2. આ બે પદ છે એમાંથી A કોમન લઈ લો, A પ્લસવાળું છે પહેલાં એટલે M2 માઇનસ M1 બરાબર. જો M2A અને માઇનસ M1A આપણે A કોમન લીધું, આગળ પ્લસ રાખ્યું એટલે M2 માઇનસ M1 થાય બરાબર A ડેશ બરાબર A ડેશ. M1 પ્લસ M2 નીચે. હવે કિંમત મૂકી દો, જો G10 M1 કેટલા તો કે 6 માઇનસ M2 4 A એટલે 5 બરાબર. આભાસી પ્રવેગનું મૂલ્ય તો 5 જ છે. M2 4
M1 6 બરાબર A ડેશ અને છેદમાં M1 પ્લસ M2 6 ને 4. તો જો 6 માંથી 4 જાય 2 ગુણ્યા 10 20. અહીંયા જો -2 ગુણ્યા 5 એટલે -10. અહીંયા 6 ને 4 10 A ડેશ. તો A ડેશ બરાબર 10 20 - 10 10/10 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે A ડેશ આપણને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળ્યું અહીંયા પ્રવેગ, પણ પ્લસમાં જ મળ્યું. એનો અર્થ કે આપણે ધારેલી દિશા સાચી જ છે. આ M1 દળનો બ્લોક 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે આવશે અને M2 દળનો બ્લોક 1 મીટર પર સેકન્ડના પ્રવેગથી ઉપર જશે. બરાબર. હવે T શોધવાનું છે. તો T શોધવા માટે A ડેશ મળ્યું એ સમીકરણ 1માં કે સમીકરણ 2માં મૂકી દો એટલે આપણને તણાવ મળી જાય. હવે સમીકરણ 1 પરથી આપણે લખીએ. જો સમીકરણ 1 પરથી M1G માઇનસ T પ્લસ M1A બરાબર M1A ડેશ. આપણે T શોધવું છે, કાઉન્સ કાઢી નાખો પહેલાં. તો M1G માઇનસ T માઇનસ M1A બરાબર M1A ડેશ. T આ સાઈડ લઈ જાઓ એટલે પ્લસ થાય અને M1A ડેશ આમ લાવો એટલે માઇનસ થશે. બાકીના આ બે પદ અહીંયા M1G માઇનસ M1A માઇનસ M1A ડેશ. કિંમત મૂકી દો. M1G 6 ગુણ્યા 10 60. M1A 6 ગુણ્યા 5 30 માઇનસ M1A ડેશ. M1A એટલે 6 ગુણ્યા 5 6 × 5 = 30 અને M1A ડેશ 6 ગુણ્યા 1 6 બરાબર. T બરાબર 60 માઇનસ 36 T બરાબર 24. અહીંયા દોરીમાં ઉદ્ભવતો તણાવનું મૂલ્ય કેટલા ન્યૂટન આવશે? 24 ન્યૂટન. બરાબર. એટલે આપણો 28માં જવાબ થશે ઓપ્શન A 24 ન્યૂટન. પડી સમજ આખી? બરાબર. જ્યારે આવી પ્રવેગી ગતિ હોય આખી નિર્દેશ ફ્રેમની અથવા તો આખા તંત્રની, અહીં લિફ્ટ એટલે એક નિર્દેશ ફ્રેમ થઈ અને એ પ્રવેગી ગતિ કરે છે. તો પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં કે આ લિફ્ટમાં જે પદાર્થ હોય એની ઉપર આભાસી બળ લાગે. કેટલું લાગે? તો કે જે દિશામાં નિર્દેશ ફ્રેમનો પ્રવેગ હોય એની વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ લાગે અને એટલા આભાસી પ્રવેગને અનુરૂપ આભાસી બળ લાગે. એટલે આભાસી પ્રવેગ કે આભાસી બળની દિશા નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા લિફ્ટ નીચે તરફ પ્રવેગી ગતિ કરે છે તો આભાસી પ્રવેગ ઉપર તરફ અને તેથી આભાસી બળ એ ઉપર તરફ. અને પહેલાં ગણ્યું એમાં કરતાં ઉલટું હતું. બરાબર. તો આ રીતે આપણે અંદર દોરી વડે લટકાવેલા પદાર્થનો પ્રવેગ શોધી શકાય અને એ પ્રવેગ પરથી પછી આપણે દોરીમાં ઉદ્ભવતો તણાવ શોધી શકીએ. બરાબર છે. તો બસ આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર. આગળના પ્રશ્નો હવે આવતીકાલે આગળ વધારીશું. બરાબર. એની પછીના જે બધા પ્રશ્નો છે આપણે 28 સુધી તો બધા કમ્પ્લીટ ગણી નાખ્યા. આગળના પ્રશ્નો છે અમુક આગળ ગણ્યા હોય એવા રિપીટ થતા હોય તો એ જાતે ટ્રાય કરતા રહેવાના. બરાબર. જવાબ જેટલા જાતે આવે એટલા ટ્રાય કરવા કે આપણે અહીંયા પૂરા તો ગણાવીશું.